જય દ્વારકાધીશ. માગો વિશ આપે તીશ મારા જય દ્વારકાધીશ. જો સવારમાં સુરતમાં ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત વાતાવરણમાં, અને અમારે જવું છે મંદિરે અને પછી ગાર્ડનમાં હાલવા. આજે હાલવા મોડું થઈ ગયેલું છે. તો અમારે ઝવેરભાઈ છે, હા નારી મંદિરે જઈ આવ્યા. મંદિરે જઈને પછી ગાર્ડન માં આટો મારીએ. વાતાવરણ સારું છે. રાધે રાધે. જો આવી મસ્ત હવાનું વાતાવરણ છે. હા, સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. ભાઈ બેસી ગયા. રાધે રાધે. કેમ અત્યારમાં નવરા? અરે હા, અરે વાત. જો નીરજ છે અમારે. થેન્ક યુ નીરજ. જો અમારા મંદિરે જવાનો રસ્તો એટલો બધો ડેન્જર ભયાનક છે. અહીંયા અમારી જેવા આપણી નાની ઉંમરવાળાને વાંધો નહીં, પણ મોટી ઉંમરના દાદા દાદીના મંદિરે જવામાં આ ટ્રાફિક ક્રોસ કરીને જવું પડે. અને આ મંદિર છે અમારે પાવર હાઉસનું, એટલે એ નિયમો પ્રમાણે બધું હાલે. જો આ બાજુ આ સાઈડ એકાદું મંદિર ભગવાનનું હોય તો બધાને કામમાં આવે. તો આપણે આવી ગયા મંદિરે પહેલા. હર હર મહાદેવ. હા હા, જો મહારાજ છે, ભગવાનની સેવા પૂજા કરે. હર હર મહાદેવ. તો મંદિરે આવીએ. આ પીપળાનું ઝાડ છે. પીપળો છે એ વિષ્ણુ ભગવાનનું રૂપ છે. એમાં વિષ્ણુ ભગવાનનો વાત છે. અને આ બાજુ વડ છે. આ વડ સિદ્ધ સંતનું રૂપ છે. સિદ્ધ મહાત્મા હોય એવો વડ લાગે. એની વડવાઈઓ લાંબી લાંબી જટાવું જેવી. શૂઝ પહેર્યા છે એટલે શૂઝ પહેરવામાં પછી વાર લાગે. વાતરી બાંધવી પડે. જો અમે મારી ઊભા છે. રસ્તા ક્રોસ કરવામાં કેટલી હતું કરીને આવી ગયા ગાર્ડનમાં. સવારમાં આજે વહેલા ગાર્ડનમાં નહોતું હોવાનું, એટલે અત્યારે એક આંટો મારી લઈએ. અનરાધાર વરસાદના હિસાબે જુઓ ગાર્ડન કેટલું લીલું સમ થઈ ગયું. હા, મ્યુનિસિપાલિટી ન ભર્યું પણ ભગવાને વરસાદથી ભરી દીધું. મ્યુનિસિપાલિટી ન ભર્યું પણ ભગવાને વરસાદથી ભરી દીધું. વર્ષે ઘણા બધાના સગાઈ કે એવી કોઈ રસમ હોય, હા, તો એની હાટું વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરવા ગાર્ડનમાં લોકો આવી જશે. હા, ઓલી બાજુ છે. હા, ફોટો સેશન કરવા હાટુનું બહુ જગ્યા બહુ સારી છે. ગાર્ડનમાં અવનવા બધા ફૂલ ઝાડ છે. કેમ ભાત આ કંઈક બીજું છે. હા,
અહીંયા ફોટા પાડે આપણે પાછા રહ્યો છે. હા સગાઈ છે કોંગ્રેચ્યુલેશન. જો હા એ તો નીકળી જવે છે. હા મુહૂર્ત સુકાઈ જાય પણ ફોટા વગેરે મુહૂર્ત સુકવાડે આવડા કેમેરાવાળા કેમ? પેલા ફોટા પાડવા વાળા નો કરે, કેમેરા વાળા હું કરતા. સગાઈ હા પછી 10 વાગ્યાનું મુહૂર્ત હોય, 9 વાગ્યા હોય એટલે વાતાવરણમાં ફોટો સેશન વિડીયોગ્રાફી જે આ શ્યામ તુલસી રોપા હોય તો શ્યામ તુલસી જ છે. તુલસીનો સ્વાદ તુલસીનો જ હોય પણ એનો રંગ શ્યામ હોય. ભગવાન કૃષ્ણ શ્યામ છે પેલા રામ એટલે આ શ્યામ તુલસી છે. અને આનો ટેસ્ટ સુગંધ માજન બધું પહેલાં તુલસી જેવું જ આવે. રોપા નહીં હોય માજન તો કર્યા જ હોય ને આપણને ઓળખતા ખવાય એમાં કાંઈ ન હોય. ગમે એ અડું હો નામ લઈ ખવાય. તો મજા આવે છે. આપણે સાંજલો લાંબો થઈ ગયો છે. હા પરસેવો વળ્યો એટલે સાંજલો એ રહ્યો. હાલતા હાલતા તરસ લાગે તો પાણી પી લેવાની ટાંકી. શાલિગ્રામ ઘાટ ઓહો ગોળિયા હા હાંડવો બનાવે હા એવું હા હા જો ભાઈ પથ્થર લઈ જાય હા ભાઈ એમ હા જૂનું જેની પાસે હોય ઓહો હા ઓલા લાલટેન જેવું છે. આ તો સહેજ કયું આ નવું બન્યું છે બાળકોને રમવા હતું. હા હું છે બેસતો છોકરાઓનું બેસતો બેબી હું છે એમને આમ પગ રાખી દે છે હા હા બેલેન્સ રહે નહીં એવું નથી. હા બેલેન્સ કરતા શીખ. આ બધા જે કાંઈ બાળકોને રમવાનું છે એની પાછળ કોઈ ને કોઈ લોજિક હોય છે. મસ્ત ગજેબો છે. વરસાદ આવે તડકો હોય તો બેસી જવાનું સાંઈ. તો ત્યાં વિક્ટોરિયા પાર્કમાં અમે રોજ જતા હાલવા માટે. બસ આવું શકે
તો આપણે ઘરે પહોંચવા આવ્યા ગાર્ડનમાંથી. ગરમી થવા મળી છે અને ગરમી છે, આમ પવન છે પણ વરસાદનું બળ છે હજી. કેમ લાગે? હા હા અરે જો અમારે સોસાયટીમાં વેલકમ કરો એટલે કેટલા સરસ મજાના ફૂલના પૌધા લગાવેલા છે. ઓહો કેમ છે સીતારામ? બે જણા હારી જ ગયા હતા જો. લિફ્ટ વગર ખોટો, લિફ્ટ વગર ખોટો. ભગવાનના મંદિરે અને ગાર્ડનનું કામ પતાવીને પગી ગયા છે આપણે ઘરે. મંદિરના ભગવાનના દર્શન કરી કાંટો પંખા ને બહાર પવન બહુ છે પણ અહીંયા અંદર ગરમી થાય. આપણે હવે સવારનો નાસ્તો બાકી છે એટલે શું બનાવે છે? શું બનાવવાનું? ઢોકળા. અરે વાહ! જો ગુજરાતી ઢોકળા અત્યારમાં ખાવાના છે આપણે. ગુજરાતી ઢોકળા હજી તો થોડાક દી પહેલાં ખાધા. હા પણ આપણે સાસુ તળવી એટલે કારક કારક ડીશ કર્યા કરવાની. આપણને ઢોકળા ભાવે છે બહુ એટલે આજે ગુજરાતી ઢોકળાનો સવારમાં નાસ્તો કરવાનો છે. હા જો કેવી રીતના બનાવે છે આપણે પૂછીએ. હા જો આદુ ખમણ્યું લસણ સાંજે પલાવ દીધું. હાંજે પલાળી દીધું છું. શેનો લોટ? બધો મિક્સ. શેનો? તુવેર, ઝાર, ચોખા, ચણાની દાળ, કઈનો? પછી મગની દાળ, મકાઈ, એ બધું ભેગું દળાઈ નાખે. બધું ભેગું દળી નાખ્યું ઘંટીમાં ઘરે. ઘરે ઘંટેમ દળી. હા પછી એમાં હળદર ને મીઠું જરીક છાશ ને પાણી સાસુ નાખીને આથી નાખ્યું. સાંજે? હા આગલે દી સાંજે હાથી નાખવાના. પણ છાશ થોડી નાખવાની નકર ખાટા બહુ થઈ છે. આ જે કાંઈ મિલેટ કે બધું ગણાવ્યું એ બધું સાંજે ઓલા દળીને એનો લોટ કરી નાખે આઠો અને એ સાંજે સાંજે પલાળી દીધા. સાંજે અત્યારે આદુ મરસા લસણ મરચાં કટકી આદુ ખમણી નાખ્યું મેથી અને હવે મેથી અને આ તલ તો એ નાખવાના છે. આવું સરસ મજાનો આફો આવી જાય જોઈ કે મોઢમ પાણી આવવા મને. હા આ મેથી અને આ તલ છે એને હવે નાખી ઓલો દેવાનું. નળ બંધ કરી દો. આ મેથી અને તલ, આ તલ છે આ મેથી બે મિક્સ છે. એ સાંજે પલાળી દીધું. હા તો ઢોકળા હારા ન થઈને જાય ક્યાં? આટલું બધું જો સારું એ સારું હાજે નાખો. પલાળી દીધું. જો એટલે ઓહો 2 થાળી છે કરવાની. મસ્તીના ઢોકળા હમણાં બની જાય ગુજરાતી ઢોકળા. પછી આપણે નાસ્તા પાણી કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણે વાંચી લઈએ પેપર. આજનો સુવિચાર લઈ લઈએ કે આજનો સુવિચાર છે કે કેટલું જાણો છો તેના આધારે તમે બુદ્ધિશાળી છો તે નક્કી ન કરી શકાય. નવું શીખવાની તમારામાં ક્ષમતા કેટલી છે તેના આધારે નક્કી કરી શકાય કે તમે બુદ્ધિશાળી કેટલા છો. એટલે કે નવું નવું જાણતા રહેવાનું, શીખતા રહેવાનું. રોજની મસ્ત મજાનો સુવિચાર લઈ લીધો છે આપણે. હવે ઢોકળાની વાટે બેસવાનું છે. થોડો ગોળી નાખવો પડે. શરીક નાખીએ તો સ્વાદ આવે. અને આ આપણે સાંજે પલાળી દીધા. હા 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 ઢોકળા પલાળી દીધા ચણામઠ પણ આ કઠોળાય પલાળી દીધું. જુઓ રોજ સવારમાં 2 મુઠ્ઠી તમે ચણા મગ ખાઓ એમને ઉગાડેલા કોંટા મહિને નીકળવા. ચણાના કોંટા સાંજે નીકળશે કાટના કાલે સવારે. મગ વહેલા ઉગી જાય. એના આ સાંજના નીકળશે. એક દી અગાઉ એને પલાળવા પડે. હા હવે જો આ ઢોકળા નાથો આવી ગયો. આ તો આવી ગયો. હા જો આવી રીતનું ફીણી નાખે એને. હા પછી એક એક થાળીમાં લેતા જવાના. પેલા એક સાલિયામાં લઈને ચણાનો લોટ નાખતો જવાનો. બસ બસ તેલ જ હોય. હા પછી એને મૂકી દેવાના ઢોકળિયામાં. તો આવા ગુજરાતી ઢોકળા આખી દુનિયામાં પ્રખ્યાત છે. હા
આ ગમે ત્યાં દેશી વિદેશ જાઓ કે દેશી. હા ગમે એ વિદેશના મોટા મોટા મહેમાનો રાજકીય નેતાઓ કે મોટી કંપનીના માલિકો આવ્યા હોય તો એ લોકોની ડીશમાં ગુજરાતી ઢોકળા મેનુમાં હોય. આપણે મોદી સાહેબ આ રીતે જે જમવા બેસતા હોય એના ગુજરાતી ઢોકળા એની મેનુમાં આવે જ તે. હો મજાનો ગુજરાતી ઢોકળાનો સ્વાદ આજે આપણે સવારમાં બ્રેકફાસ્ટમાં લઈએ. તમારા લોકોને ખાવા હોય તો કોમેન્ટ કરીને કહેજો. હવે પછી બનાવીએ ત્યારે તમને બોલાવીશું. થાળી મૂકવાની તૈયારી. હા તેલ સોંપી દીધું. હે થાળીને તેલ સોંપી દીધું. હા અને હવે આ જો આમાં ચણા લોટ પેલો ખાવાનું સોડા નાખીને ફીણી નાખ્યું. ખાવાની સોડા જરાક જ નાખવાનો જરીક જ તે એટલે સહેજ ફૂલ જાળી પડે. હા વધુ નાખો તો લાલ થઈ જાય. હા તેલ થાળીના લગાડીને આ મૂકી દેવાય. હા લો અમે લોયામાં ગરમ પાણી મૂકી દીધું એના લોયું નહીં ઢોકળિયાનું ઢોકળિયામાં એવું છે આપણું લોયું કે આપણું રસોડાનું જ્ઞાન છે. હવે આ સપટીક મરચું ભભરાઈ દો. હા સરસ. અને જો આપણે આ મગ ખાઈશ. ચણા અને મગ ખાવાથી પ્રોટીન વધે. શરીરમાં જે પ્રોટીન ઘટતું હોય સવારમાં ભૂખ્યા પેટા ખાવાથી પ્રોટીન મળે. બધા વાહ આવા મસ્તીના ગુજરાતી ઢોકળા બને અને ગરમા ગરમ અને વઘારીને ખાવા હોય તોય ખાઈ શકો અને કાસા તેલ હારી ખાવા હોય તોય ખાઈ શકો. જો મસ્ત અને કાસા તેલ હારી ખાવા. કાસું તેલ લેવાનું એક વાટકામાં થોડુંક અને એમાં બટકું બોળતું જવાનું. કાઢવાના નહીં. હા એક હારી નહીં કાઢવાના. આ બધી ટેકનિક આવે ઢોકળા ખાવાની. હાલો ટીકા વેરી કરો.